चलो एग्जाम्पल नंबर 6 सम बराबर वांचજો एक आहार विज्ञानी आहारना एक मिश्रणमां विटामिन ए ना ओछामां ओछा 8 एकम અને વિટામિન સી ના ઓછામાં ઓછા 10 એકમ હોય એવી રીતે બે પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવા ઈચ્છે છે એટલે અહીંયા તમે આમ લખો કે આહાર 1 અહીંયા લખો તમે આહાર 2 અહીંયા લખો તમે વિટામિન એ અહીંયા લખો તમે વિટામિન સી અહીંયા આપણે લખીએ મર્યાદા લિમિટ આ ફૂડ 1 આ ફૂડ 2 આ વિટામિન છે હવે તમે સમજો ધીમે ધીમે વાંચતા જાઓ તો આહાર 1 જે છે આ એમાં 2 એકમ પર કેજી વિટામિન એ હોય એટલે આમાં 2 યુનિટ હોય વિટામિન એ અને 1 એકમ પર કેજી વિટામિન સી હોય એટલે આમાં 1 હોય પછી આહાર 2 છે એમાં 1 એકમ વિટામિન એ અને 1 એકમ વિટામિન એ અને 2 એકમ વિટામિન સી હોય આમ આહાર 1 નો ખરીદ ભાવ પ્રતિ કિલોગ્રામ 50 એટલે અહીંયા ખરીદ કિંમત છે ફેસ વેલ્યુ આ ખરીદ કિંમત છે ઈ આની 50 રૂપીસ છે પર કેજી અને આની છે 70 રૂપીસ પર કેજી અને તમારે આ ખરીદ ભાવ છે ઈ ન્યૂનતમ કરવાનો છે એટલે આ તમારે ન્યૂનતમ કરવાનું છે આ આપણે ન્યૂનતમ કરવાનું છે અને આ આપણી મર્યાદા છે મર્યાદા એને આ પહેલા વાક્યમાં આપી છે વિટામિન એ છે એ ઓછામાં ઓછા 8 એકમ ઓછામાં ઓછા 8 એટલે 8 અથવા 8 થી વધુ આમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 અને વિટામિન સી છે એ ઓછામાં ઓછા 10 એકમ એટલે 10 અથવા 10 થી વધુ અને એના માટે તમારે કેટલા કિલોગ્રામ આહાર 1 લેવો જોઈએ અને કેટલા કિલોગ્રામ આહાર 2 લેવો તમે પ્રેક્ટિકલી જો આ સમ સમજો તો એવું છે કે આમાં બે પ્રકારના ફૂડ છે આ બે ફૂડ ને આપણે ભેગા કરવાના મિક્સ કરવાના છે અને એમાંથી એક નવું ફૂડ બનાવવાનું અને એમાં એને જે કીધા છે એ પ્રમાણેના વિટામિન એ હોવા જોઈએ માનો કે આ કઢી છે ને આ ખીચડી છે તો આ કઢી ખીચડી ભેગા કરવાના છે તો આપણે કેટલી કઢી લેવી જોઈએ અને કેટલી ખીચડી લેવી જોઈએ કે જેથી આ પ્રકારના વિટામિન આપણને મળી આવો કંઈક આ સમ છે તો આપણે સૌથી પહેલા અહીંયા જે ક્વોન્ટિટી એટલે જથ્થો જે છે ઈ આ આપણે x કેજી લઈએ અને આ આપણે y કેજી આહાર 1 છે એ આપણે x કેજી લઈએ આહાર 2 છે એ આપણે y કેજી આ વધારાનું એક ટેબલ આવી ગયું પાછું તો હવે આપણે જો અસમતા બનાવીએ તો પહેલી અસમતા તો તમને ખબર જ છે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 બીજી અસમતા y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પછી 1 કેજીમાં 2 એકમ વિટામિન હોય તો x કેજીમાં કેટલા એકમ વિટામિન હોય 2x
આમાં કેટલા વિટામિન હોય? વાય. અને ઈ 2x વત્તા વાય જે છે આ ટોટલ વિટામિન એ ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 થવું જોઈએ. આ નંબર 3. પછી આ જે વિટામિન સી જે છે ઈ એક્સ આ થાય 2y. 1 કિલોગ્રામમાં 1 એકમ તો x કિલોગ્રામમાં x એકમ. 1 કિલોગ્રામમાં 2 એકમ તો y કિલોગ્રામમાં 2y એકમ. અને ઈ ટોટલ થવું જોઈએ x પ્લસ 2y ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 થવું જોઈએ. આ નંબર 4. અને હવે વાત આવે છે z ની. તો z ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામના 50 રૂપિયા તો x કિલોગ્રામના 50x. આ થશે 50x. આ થાય 70y. તો z ઇઝ ઇક્વલ ટુ થશે 50x પ્લસ 70y. લ્યો આ આપણને z મળી ગયો. 2x plus y greater than or equal to 8. X plus 2y greater than or equal to 10. X greater than or equal to 0. Y greater than or equal to 0. And z is equal to 50x plus 70y. આનો આપણે ગ્રાફ દોરવો છે. તો આપણે સૌથી પહેલા ટેબલ બનાવીએ કે 2x plus y is equal to 8. And therefore y is equal to 8 minus 2x. ટેબલ બનાવશો તો આ x આ y આપણે બે જ વેલ્યુ લેવી છે. તો x is equal to 0 તો y is equal to 8. x is equal to 4 તો y is equal to 0. પછી બીજું ટેબલ બનાવીએ. x plus 2y is equal to 10 and therefore x is equal to 10 minus 2y. x is equal to 10 minus 2y. ટેબલ બનાવશો તો આ x આ y આપણે y is equal to 0 લઈએ તો x is equal to 10 આવે. y is equal to 5 લ્યો તો x is equal to 0 આવે. તો હવે આપણે ગ્રાફ દોરી શકીએ એવી સ્થિતિમાં છીએ. તો હવે આપણે ગ્રાફ દોરીએ. આમાં આપણે નેગેટિવ નંબરની જરૂર પડે એવું નથી. બબેનો સ્કેલ લઈ લઈએ. આ 2 આ 4 આ 6 આ 8 અને આ 10. એવી જ રીતે અહીંયા 2 આ 4 આ 6 આ 8 અને આ 10. આ ઉગમ બિંદુ છે. હવે જો આપણે પોઈન્ટ મૂકશું તો x is equal to 0 તો y is equal to 8 એટલે આ પોઈન્ટ આવશે. x is equal to 4 તો y is equal to 0 એટલે આ પોઈન્ટ આવશે. અને હવે ગ્રાફ દોરીએ તો આપણે
ડોટેડ નથી દોરવાનો, સીધો ગ્રાફ દોરવાનો છે. આનો ગ્રાફ આવી ગયો. આ ગ્રાફ દોર્યો આપણે 2x plus y is equal to 8 નો. હવે આ બીજો ગ્રાફ દોરીએ. x is equal to 10 તો y is equal to 0 અને x is equal to 0 તો y is equal to 5. 5 લગભગ અહીંયા આવે. અને હવે આ બેને તમે જોડી દો. સોરી, આપણા બીજો ગ્રાફ દોરીએ ઈ પહેલા આમાં નીચેનો ભાગ આવે કે ઉપરનો ભાગ આવે ઈ આપણે જરા ડિસાઈડ કરી નાખીએ. તો આ 0 0 છે, આ 0 0 ઈ નીચેના ભાગમાં છે. ઈ 0 0 તમે આ ઓરિજિનલમાં મૂકશો, આમાં 0 0 x is equal to 0 and y is equal to 0 તો રિઝલ્ટ આવે 0 greater than or equal to 8 અને 0 greater than or equal to 8 ઈ રિઝલ્ટ ખોટું છે. એટલે નીચેનો ભાગ નો આવે, ઉપરનો ભાગ આવે. હા, પછી આપણે આ બીજો ગ્રાફ દૂર નાખીએ. ઈ પણ આપણે ડોટેડ નથી દોરવાનો, સીધો જ દોરવાનો છે. આ ગ્રાફ આપણે દોર્યો x plus 2y is equal to 10. x plus 2y is equal to 10. એમાં આપણે પાર્ટ નક્કી કરીએ તો 0 0 નીચે છે. એ 0 0 આમાં મૂકશો તો રિઝલ્ટ આવે 0 greater than or equal to 10 અને રિઝલ્ટ ખોટું છે એટલે નીચેનો ભાગ નહીં આવે, ઉપરનો ભાગ આવશે. હા, અને હવે આ જે છે x is equal to 0 નો ગ્રાફ કહેવાય અને x greater than or equal to 0 એટલે આ બાજુનો ભાગ. આ y is equal to 0 કહેવાય. y greater than or equal to 0 એટલે આ ઉપરનો ભાગ. અને હવે ચારેયમાં તમે જો કોમન ભાગની વાત કરશો તો આમ કે છે, આમ કે છે એટલે ગ્રાફ આપણો પહેલા ચરણમાં આવશે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. પછી આમ છે, આમ છે એટલે બધામાં કોમન ભાગ જે છે ઈ આ આવવાનો છે. અત્યારે જે હું દોરી રહ્યો છું ઈ. બધામાં કોમન ભાગ આ આવશે. મારી સાથે દોરતા જજો. આમ તો તમે સમજી ગયા હશો કે વિડિયો લેક્ચર જે મેં તમને મૂકેલું છે એમાં જે હોમવર્ક આપેલું છે એ હોમવર્ક નો એક સમ છે. એટલે હોમવર્ક પણ હું તમને સાથે સાથે થઈ જાય એવું મેં ગોઠવું છે. આ અનલિમિટેડ ભાગ હજી આપણે આમ દોરી શકીએ. આ આખો ભાગ છે એ આપણો પ્રદેશ છે. હવે જ્યારે અનલિમિટેડ ભાગ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ એ મેં તમને વિડિયો લેક્ચરમાં સમજાવ્યું છે, પણ છતાંય અત્યારે પાછું ફરીવાર સમજાવી દઉં છું. પણ ઈ પહેલા ચાલો હવે આપણે અહીંથી આગળ વધીએ. અહીંથી આપણે આગળ વધીએ. હવે જો અનલિમિટેડ હોય પ્રદેશ તો તમારે શું કરવાનું કે ટેબલ તો બનાવવાનું છે. ટેબલ તો આપણે જે બનાવીએ છીએ એ બનાવવાનું જ છે. એટલે આપણે જો ટેબલ બનાવીએ
ટેબલ તો તમારે બનાવવું જ પડે અને એમાં આપણે કોર્નર ઉપરના પોઈન્ટ લેવાના છે એ તમને ખબર છે. કોર્નર ઉપરના પોઈન્ટ આપણે સિલેક્ટ કરવા પડશે. અત્યારે કોર્નર ઉપરના 3 પોઈન્ટ છે એટલે આપણે એ રીતે ટેબલ બનાવીએ. મારી સાથે દોરતા જ જજો. ચાલો આ બિંદુઓ છે. આ z is equal to 50x plus 70y અને આ છે કિંમતો, આ પોઈન્ટ્સ અને આ વેલ્યુ. હવે પહેલા આપણે તૈયારી કરી લઈએ. જો આ પોઈન્ટ છે ઈ 10 0 છે. હા, આ પોઈન્ટ છે ઈ 0 8 છે. આ પોઈન્ટ છે એ આપણને કદાચ ગ્રાફ ઉપરથી ન ખબર પડે તો આપણે સમીકરણને સોલ્વ કરવા પડે. તો આ જે સમીકરણ છે અને આ સમીકરણ એ બેયને આપણે સોલ્વ કરવા પડશે. આ સમીકરણ તમને આપ્યું છે 2x plus y minus 10 is equal to 0. આ સમીકરણ આપ્યું છે તમને x plus 2y સોરી આ 2x plus y minus 8 is equal to 0. આ 8 છે અને આ છે minus 10 is equal to 0. આ 8 છે. આ બે સમીકરણને આપણે સોલ્વ કરવા પડે. તો બેને જો સોલ્વ કરીએ તો x is equal to તમારે જે રીત અપનાવવી હોય એ રીત અપનાવી શકો. હું ચોકડી ગુણાકારની રીત કરું છું, ક્રોસ મલ્ટીપ્લિકેશન. x શોધવું હોય તો આમાં x ઉપર હાથ રખાય અને આ મલ્ટીપ્લિકેશન કરો એટલે એ થાય -10 અને આ મલ્ટીપ્લિકેશન કરો એટલે એ થાય +16. આ -10 પછી આ માઇનસ કરવાનું એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +16 અપન કોન્સ્ટન્ટ ઉપર હાથ રાખો એટલે આ થાય 4 -1 એટલે આ થશે 6/3 એટલે કે 2. આમ લગભગ અહીંયા 2 લાગે છે. જુઓ આપણે આમ તો થોડો ગ્રાફ વ્યવસ્થિત દોર્યો છે. પછી y is equal to માઇનસ, પહેલેથી માઇનસ આવે, y ઉપર હાથ રાખો એટલે -20 plus 8 upon 4 -1 તો આ થઈ જાય -12/3 એટલે કે 4. જો આ લગભગ 4 જ દેખાય છે એટલે આ જે પોઈન્ટ આવ્યું ઈ 2 4 આવ્યું. આ પોઈન્ટ છે ઈ 2 4 છે અને હવે ઈ બધા પોઈન્ટ જો આપણે આમાં મૂકીએ અહીંયા 10 0 પછી આ 0 8 અને 2 4 આમાં વેલ્યુ મૂકશો તો 50 into 10 plus 70 into 0 એટલે આ થશે 500. પછી 50 into 0 plus 70 into 8 એટલે આ થશે 560. પછી 50 into 2 plus 70 into 4 તો આ 280 plus 100 એટલે આ થયું 380 અને
આજે આખો સમ જે છે એમાં તમારે મિનિમમ વેલ્યુ શોધવાની છે, ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો અત્યારે ન્યૂનતમ કિંમત છે ઈ આ 380 દેખાય છે, 380 દેખાય છે. પણ ઈ 380 એને ન્યૂનતમ કિંમત નો કહી શકાય, ઈ ન્યૂનતમ કિંમત હોઈ શકે એમ કહેવાય. મે બી 380 મે બી ધ મિનિમમ વેલ્યુ. 380 છે ઈ કદાચ ન્યૂનતમ કિંમત હોઈ શકે. હવે તમારે શું કરવાનું કે આ જે ઝેડ આપ્યો છે, આ જે ઝેડ આપ્યો છે એની ઉપરથી તમારે હજી એક ગ્રાફ દોરવો પડે. અને કયો ગ્રાફ દોરવો પડે એ તમને સમજાવું. આ ઝેડ વાળું ઇક્વેશન છે 50x પ્લસ 70y. પછી તમારે મિનિમમ વેલ્યુ શોધવાની છે. મિનિમમ વેલ્યુ શોધવાની હોય એટલે અહીંયા લેસ ધેન કરવાનું. અને અહીંયા જે મિનિમમ વેલ્યુ આવી હોય ઈ નંબર અહીંયા લખવાનો 380. આનો ગ્રાફ તમારે દોરવાનો છે. મિનિમમ વેલ્યુ હોય પહેલા તો આ ઝેડ વાળું ઇક્વેશન લખવાનું. મિનિમમ હોય તો અહીંયા લેસ ધેન કરવાનું. અને આમાં જે મિનિમમ વેલ્યુ હોય એ તમારે અહીંયા નંબર લખવાનો છે. અને હવે તમને ખબર છે કે આ વેલ્યુ જો આપણે શોધવી હોય તો તમારે પહેલા ગ્રાફ દોરવો પડે 50x પ્લસ 70y ઇઝ ઇક્વલ ટુ 380. આખામાંથી 10 છે એ કોમન લઈ લ્યો એટલે આ થશે 7y ઇઝ ઇક્વલ ટુ 38 minus 5x, and therefore y is equal to 38 minus 5x by 7. આવું થશે. અને હવે તમારે આનું ટેબલ બનાવવું પડશે. એનું ટેબલ છે હું અહીંયા બનાવું છું. અહીંયા આપણે એનું ટેબલ બનાવીએ. આ x આ y આપણે બે જ વેલ્યુ લેવી. થોડુંક તકલીફ થાય એવું તો દેખાય છે વેલ્યુ લેવામાં, પણ આપણે અંદાજિત કિંમત લેશું. સપોઝ આપણે x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 38 by 7 આવે. x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 38 by 7 આવે. અને x ઇઝ ઇક્વલ ટુ તમે જો 38 by 5 લ્યો, આમાં 38 by 5 મૂકો, 5 5 કેન્સલ થાય એટલે 38 minus 38 એટલે આ 0 થઈ. તમને એક આ ખબર પડવી જોઈએ કે આ 38 by 7 છે એ 7 5 35, 7 5 35 એટલે આ 5 પોઈન્ટ સમથિંગ થયું કહેવાય. અને આ જે છે એ 5 7 35 એટલે આ 7 પોઈન્ટ સમથિંગ થયું કહેવાય. આપણે ગ્રાફ થોડો રફ જ દોરવાનો છે એટલે ચાલે. અને હવે x is equal to 0 તો y is equal to 5 point something. 5 point something માં હજી થોડુંક આગળ વધીએ તો 7 5 35 થયું, પછી 3 વધ્યા એટલે 30 થાય એટલે 7 ચોક 28 એટલે 5.4 જેવું કહેવાય. આ 5.4 તો 5.4 અહીંયા 5 છે, આ 5 છે તો 5.4 એટલે લગભગ અહીંયા ક્યાંક આવે. જો આ રેડ થી બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. આ 5.4 જેવું આવ્યું. પછી આમાં જો આપણે આગળ વધીએ તો 5 7 35 3 30 5 6 30 એટલે 7.6 જેવું આવે. આ 6 અને 8 ની વચ્ચે અહીંયા 7 કહેવાય અને 7.6 એટલે લગભગ અહીંયા ક્યાંક આવે.
અને આ બેયને જોડતી આપણે ડોટેડ લાઈન દોરવાની છે. જો અહીંયા ખાલી લેસ ધેન છે, તમે ડોટેડ લાઈન દોરો એટલે એ લાઈન આમ આવશે. રેડ દોરું છું એટલે તમને ખ્યાલ આવે. કદાચ આ પોઈન્ટ છે એ ગ્રાફ ઉપર છે કે કેમ એ જરા આપણે જોઈ લેવું પડે. તો આજે આપણે લીધું છે એમાં x ઇઝ ઇક્વલ ટુ જો તમે 2 મૂકશો, આ જે છે x ઇઝ ઇક્વલ ટુ 2, તો 5 2 ઝા 10, 38 માઇનસ 10 એટલે 28 બાય 7 એટલે 4 આવે છે. એટલે આ પોઈન્ટ છે ઈ પણ આ ગ્રાફ ઉપર છે, ઈ નક્કી થઈ ગયું. એટલે તમારે હવે જે લાઈન દોરવાની છે ડોટેડ દોરવાની છે. આ એક વધારાનો ગ્રાફ તમારે દોરવો પડે. જો મેં આ ડોટેડ લાઈન દોરી, ઈ લાઈન આપણે દોરી છે, આ ગ્રાફ દોર્યો છે આપણે. આ 50x આજે આપણે દોર્યું છે એ 50x પ્લસ 70y ઇઝ ઇક્વલ ટુ 380. આ ગ્રાફ આપણે દોર્યો. અને હવે એમાં નીચેનો ભાગ આવે કે ઉપરનો ભાગ આવે એના માટે આ 0 0 નીચે છે. એ જો તમે આ ઓરિજિનલ ઇક્વેશનમાં મૂકો 0 0, આમાં 0 0 ઓરિજિનલમાં મૂકો તો રિઝલ્ટ આવે 0 લેસ ધેન 380. 0 લેસ ધેન 380. અને એ સાચું છે. એટલે આપણે ભાગ આવશે નીચેનો. આ નીચેનો પાર્ટ છે એ આપણો ગ્રાફ છે. નીચેનો ભાગ જો તમે આમ દોરો તો આમ આવે છે આ બધું. આમ જો હું જરા ફૂટપટ્ટીથી દોરવાની કોશિશ કરું, આ બધો ભાગ આવે છે આમ. આ બ્લુ લાઈન જે છે એ આપણે જે છેલ્લે ગ્રાફ દોર્યો એનું સોલ્યુશન છે. આ નીચેનો ભાગ જે છે એ આપણો ગ્રાફ છે આખો. તો હવે મિત્રો જો બરાબર ધ્યાન આપજો, પહેલા જે આપણે સોલ્યુશન શોધ્યું એ આ છે. અત્યારે આનું સોલ્યુશન છે આ નીચેનો ભાગ છે. તમે જુઓ કે બેયમાં કઈ કોમન આવે છે કે કેમ, બેયનો ઇન્ટરસેક્શન શું થાય, છેદગણ. તો તમને ખ્યાલ આવશે કે આમાં છેદગણ ઇન્ટરસેક્શન ખાલી ગણ થાય છે, નલ સેટ. કારણ કે આ ભાગ છે, આ નીચેનો ભાગ છે, એટલે એ બેયનો છેદગણ ખાલી ગણ થયો, નલ સેટ થયું. અને ખાલી ગણ થયો એટલે તમે જે આ ન્યૂનતમ કિંમત 380 380 હોઈ શકે એમ કહેતા હતા, એની બદલે ઈ છે એમ કહેવાય હવે. એટલે અત્યારે તમે એમ કહી શકો કે ન્યૂનતમ કિંમત બરાબર 380 મિનિમમ વેલ્યુ. અને આમાં જ સમજી લ્યો કે થોડી વાર માટે જો તમે એમ સમજો કે ધારો કે આ ગ્રાફ છે ઉપરનો આવ્યો હોત, આમ કદાચ આવ્યો હોત, આવ્યો નથી પણ માનો કે આવ્યો હોત, તો શું થાય કે પહેલા જે ગ્રાફ આવ્યો હતો અને અત્યારે જે આવે છે એનો છેદગણ ખાલી ગણ ન થાય, એમાં કઈ કોમન આવત. અને જો ઈ છેદગણ ખાલી ગણ ન થાય તો તમારે એમ કહેવાનું કે આની ન્યૂનતમ કિંમત ન મળી શકે.
ખાલી ગણ આવે તો ન્યૂનતમ કિંમત મળે, ન્યૂનતમ કે મહત્તમ જે હોય. ખાલી ગણ નો આવે તો નો મળે. આ બરાબર સમજજો, ગોટાળો ન થાય. અને મિત્રો આ જ સમની અંદર તમને ખાલી કહી દઉં, જો બરાબર યાદ રાખજો, માનો કે તમને મેક્સિમમ કિંમત પૂછી હોત, મહત્તમ કિંમત, તો આટલું દોર્યા પછી તમારે જે વધારાનો ગ્રાફ દોરવો પડે એ શેનો દોરવો પડે કે આ ઝેડ લેવાનું, આ 50x વત્તા 70y 70y ઝેડ લેવાનું, અને પછી અત્યારે મહત્તમ કિંમત કેટલી છે, આ 560. તો એક તો મહત્તમ હોય એટલે ગ્રેટર ધેન કરવાનું, અને અહીંયા લખવાનું 560. તમારે આનો ગ્રાફ દોરવો પડે જો મહત્તમ કિંમત પૂછી હોય તો. આપણે કરવાનું નથી અત્યારે, પણ તમને આમાં ખાલી સમજાવી દો. ખાસ યાદ રાખજો, ન્યૂનતમ કિંમત પૂછે તો અહીં લેસ ધેન કરવાનું, મહત્તમ કિંમત પૂછે તો અહીં ગ્રેટર ધેન કરવાનું, ન્યૂનતમ કિંમત પૂછે તો આમાંથી જે ન્યૂનતમ કિંમત હોય એ અહીંયા મૂકવાની, મહત્તમ કિંમત પૂછે તો આમાંથી જે મહત્તમ કિંમત હોય એ અહીંયા મૂકવાની. ઈ ગ્રાફ દોર્યા પછી જો છેદ ગણ ખાલી ગણ આવે તો ઈ જ જે ન્યૂનતમ કિંમત કે મહત્તમ કિંમત આવી હોય ઈ જ આપણો જવાબ કહેવાય. અને જો છેદ ગણ ખાલી ગણ ન આવે તો મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત મળતી નથી એવું કહી શકાય.